આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર સાહેબ શ્રી ઓમપ્રકાશ સાહેબના માર્ગદર્શન નીચે તથા પ્રાંત અધિકારી શ્રી ગમારા સાહેબની રાહબરી હેઠળ ગોંડલ તાલુકામાં સેન્ટ મેરી સ્કૂલ ખાતે વહીવટી તંત્ર દ્વારા એક બોમ્બ થ્રેટ અન્વયે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. બોમ્બ થ્રેટનો કોલ સ્કૂલ તરફથી તાલુકા કંટ્રોલ રૂમમાં મળતા તાત્કાલિક તાલુકા કંટ્રોલ તરફથી પોલીસ, ફાયર બ્રિગેડ, હોસ્પિટલ તેવી તમામ એજન્સીઓને જાણ કરવામાં આવી હતી અને તમામ એજન્સીઓ તાત્કાલિક સેન્ટ મેરીસ ખાતે હાજર થઈ હતી. સેન્ટ મેરીસ ખાતે પોલીસ વિભાગ દ્વારા સ્પેશિયલી બોમ્બ ડિફ્યુઝ કરવા માટે જે ટીમ હોય છે તે BDDS ટીમ અને ક્વિક રિસ્પોન્સ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર આવી સ્થળમાં નિરીક્ષણ કર્યું, સર્વેલન્સ કર્યું. આખા બિલ્ડિંગમાંથી કઈ જગ્યાએ સસ્પેક્ટેડ વસ્તુ છે તે શોધી અને ત્યારબાદ એની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હોય છે એ મુજબ બોમ્બનું ડિફ્યુઝલ કરવામાં આવેલું હતું. આ મોકડ્રીલમાં સ્કૂલ તરફથી ખાસ કરીને બાળકોને સ્કૂલના બિલ્ડિંગમાંથી કઈ રીતે તરત બહાર કાઢવા અને પોલીસ તરફથી પણ આ સમગ્ર બોમ્બની થ્રેટ હોય ત્યારે કઈ રીતે આપણે શું કાર્યવાહી કરવી તે અન્વયે ટૂંકી સમજ પણ મોકડ્રીલ પૂર્ણ થઈ ત્યારબાદ સ્કૂલને આપવામાં આવી. આજ રોજ ગોંડલ ખાતે સેન્ટ મેરી સ્કૂલ ની અંદર એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ જે બોમ્બ થ્રેટ સંદર્ભે હતી અને જેવો અમને બોમ્બ થ્રેટ સંદર્ભે કોલ મળતા તાત્કાલિક SOG, BDDS ટીમ, ડોગ સ્કોડ તેમજ QRTના માણસો તેમજ લોકલ પોલીસના માણસો ત્વરિત સેન્ટ મેરી સ્કૂલ ખાતે પહોંચેલા હતા અને સેફલી બધા બાળકોને બહાર ખસેડી, તમામ સ્ટાફને બહાર ખસેડી અને તમામ રૂમોની ચકાસણી કરવામાં આવેલ હતી અને તેમાંથી એક સસ્પેક્ટ વસ્તુ અને ડિટેક્ટ કરવામાં આવેલ હતી.